5/2026 મેયર ડિપ્ટી મેયરની કાલે મહાનગરપાલિકા ગાંધીધામે ચૂંટણી યોજાવા જઈ રહી છે સવારે 11 વાગે. આજે અમે ગાંધીધામ કોંગ્રેસે એક માંગ કરી છે કમિશનર સાહેબ જોડે કે જેમ આ ધ્વનિમતથી એક તો ચૂંટણી થાય ને એક આપણે હાથ ઊંચા કરીને ચૂંટણી થાય, એના કરતા આ ગુપ્ત મતદાન સિક્રેટ બેલેટથી કાલે મતદાન કરવામાં આવે એ અમારી માંગ છે. કારણ કે જે જીતેલા કોર્પોરેટરો છે બધાને લોકતાંત્રિક પ્રક્રિયાની દરેક ચૂંટાયેલા કોર્પોરેટરને આપણે સ્વેચ્છા સ્વતંત્ર ઈચ્છા અને વિવેકથી એમને એક અધિકાર છે કે એક સિક્રેટ બેલેટ પેપરથી મતદાન કરે. અમારી આ ઈચ્છા, અમારી આ માંગ છે કે કાલે અમારા કમિશનર સાહેબ એમને લેટરને સ્વીકારે અને સિક્રેટ બેલેટથી કાલે મતદાન કરવામાં આવે. સાથે સાથે અમે એક લેટર દીધેલું છે મહાનગરપાલિકામાં 14/5/2026 જે આપણે 1 નંબર વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી દીપક વાગમસિંહે એમને આપણે અયોગ્ય ઠેરવવા માટેની એક અમે અરજી કરેલી છે. દીપકભાઈ વાગમસિંહે અત્યારે મહાનગરપાલિકાની અંદર પોતે આજે કામ કરે છે અને ટેન્ડર પોતાના નામે, પોતાની કંપનીના નામે ટેન્ડર લે છે. કરોડો રૂપિયાના ટેન્ડર લીધેલા છે અને આપણે સમજી શકીએ કે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 જે આ એક્ટ છે, એક્ટની બુક સેક્શન 10, સેક્શન 10 ના હિસાબે ગેરલાયક ઠેરાવ કરવામાં આવે એમને સેક્શન 10 ના હિસાબે. તો અમારી કોંગ્રેસ પાર્ટીની આ માંગ છે કે તાત્કાલિક કાલે એમને અગર જે મત દેવાનો અધિકાર આપવામાં આવશે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર શ્રી દીપકભાઈ વાગમસિંહને ને કદાચ જે આમાં મેયર ચૂંટાઈ ગયા પછી અગર એ ડિસ્ક્વોલિફાય થાય તો પાછી આ ચૂંટણી થવાશે મેયરની. અને કારણ કે આ અમારા કને પૂરા પુખ્તા સબૂત છે 1 નંબર કોર્પોરેટર જે દીપક વાગમસિંહ ભાઈના કે એ પોતે અત્યારે મહાનગરપાલિકાના કામમાં છે અને પોતે કંપની ધરાવે છે ને પોતે એમને કરોડોના ટેન્ડર પાસ કરેલા છે. એમના ઉપર અગાઉ દિવસોમાં પણ 25 લાખ રૂપિયાનો દંડ આજ મહાનગરપાલિકાએ મૂક્યો છે. અમારી અત્યારે કમિશનર સાહેબને અપીલ છે, કાલે અમે અહીંયા સભાની અંદર અમે આ લેટર પણ રજૂ કરશું. સાથે સાથે અમે અત્યારે પાછી અમે અપીલ કરીએ છીએ કે કાલનું મતદાન જે છે ગુપ્ત મતદાન તરીકે સિક્રેટ બેલેટ સાથે કરે એ અમારી માંગણી છે. નમસ્તે.